છે પબ્લિકને તમે કેમ બંધ કરી શકો? હા, પૂજા સમરાય મદન મોહનની દયા હોય અને અત્યારે આનો વાળો બહુ ચાલે. પાછું અત્યારે આ જાહેર પ્રવચનમાં આવશે પાછા બધા ઉપડશે, કારણ કે મારા 2-4-5 વર્ષ પહેલાંનું આજે મારું સ્ટેટમેન્ટ છે અત્યારે બહુ ફરે છે. બધા એ ક્લિપ મોકલે છે કે ઠાકોરજી પણ પ્રવાહી છે, ઠાકોરજી પણ આસુરી રૂપ હોઈ શકે, મંદિરના ઠાકોરજી પણ આજે પ્રવાહી રૂપ હોઈ શકે. એ અડધુરી ક્લિપ બતાવે છે, ખાલી 5-10 સેકન્ડની. આખું પ્રવચન તો 3-4-5 કલાકનું છે, એમાંથી વચ્ચેથી કાપીને હોબાળો કરે છે બધા. ચાલે ભાઈ છે કે આની બુદ્ધિ ફરી ગઈ છે, આનું મગજ ખલાસ થઈ ગયું છે. આમ અરે ભાઈ, મગજ આપણું ખલાસ થયું છે કે આપણે પ્રવાહી ભાવ રાખશું તો ઠાકોરજી ક્યાંથી? ઠાકોરજી પ્રવાહી તો થઈ શકે, તો બધું થઈ શકે, સર્વરૂપ થઈ શકે, કોઈ વસ્તુ બ્રહ્માત્મક નથી. તો ભગવાન પોતાનું પ્રવાહી રૂપ કેમ પ્રકટ નહીં કરે? તમારો પુષ્ટિ ભાવ હશે તો ભગવાન પુષ્ટિ રૂપ પ્રકટ કરશે, તમારો મર્યાદા ભાવ હશે તો ભગવાન એનું વિભૂતિ રૂપ પ્રકટ કરશે, તમારો જો આસુરી ભાવ હશે, પ્રવાહી ભાવ હશે તો ભગવાન એવું રૂપ પ્રકટ કરશે. તો પ્રવાહી રૂપ પર પ્રભુ પ્રકટ કરે, કેમ ન કરે? ક્રિષ્ટો ભવતી સર્વથા મહાપ્રભુ જે આજ્ઞા કરે છે કે ભાઈ તો કૃષ્ણ ભજન નથી પણ એ ક્લેશનું ભજન થઈ રહ્યું છે. ક્લેશ તો પ્રવાહ છે ને, ભગવદ રૂપ જ ત્યાં નથી એમ કહે છે. તંત્રશાસ્ત્ર પણ કહે છે કે ભાઈ તમે કમાવા માટે જો દેવતાનો ઉપયોગ કરો, દેવતા પર ત્યાં બિરાજે નહીં, દેવતા ત્યાં નહીં બિરાજે, ખાલી પછી પથ્થર હશે, મૂર્તિ હશે, જળ મૂર્તિ, આત્મા વિનાનું શરીર. જેમ આત્મા વિનાનું શરીર હોય એમ ખાલી દેવતા ખાલી જળ રૂપમાં બિરાજે. જો દેવતા રૂપે તમારે એને બિરાજાવા હોય મૂર્તિમાં, તો પછી તમારે એની મર્યાદાનું પાલન કરવું જોઈએ. શાસ્ત્ર મર્યાદા પ્રમાણે જ એની પૂજા અર્ચના થવી જોઈએ. અને આપણે હોબાળો મચાવે છે, હું બોલું છું એમ નહીં, અત્યારના શંકરાચાર્યનું સ્ટેટમેન્ટ જોઈ લ્યો. નિશ્ચલાનંદ સરસ્વતી ગોર્ધન પીઠના શંકરાચાર્ય પણ, જેને આ શાસ્ત્ર ભણ્યા છે એને ખબર છે, એણે સ્પષ્ટ કીધું કે દેવ મૂર્તિની જે તમારી જે મર્યાદા જે છે એનું તમે રક્ષણ નહીં કરો તો દેવતામાં રાક્ષસી તત્વનો આવેશ થઈ જશે, દેવતા પધારી જશે, ત્યાં આસુરી તત્વો આવી જશે મૂર્તિમાં, અને પછી ભયંકર ઉત્પાત થશે. એમ શંકરાચાર્ય નિશ્ચલાનંદજી એમ કહે છે કે દેવ મૂર્તિને તમે એની શુદ્ધિ જાળવશો નહીં તો એમાં આસુરી તત્વ પ્રવેશ કરી જાય. મૂર્તિ એને જ રહે, પણ ત્યાં દેવરૂપની બદલે આસુરી રૂપ થઈ જાય, રાક્ષસ રૂપ થાય. રાક્ષસો આસુરી તત્વ એમાં પ્રવેશ કરી જશે અને પછી ઉત્પાત થશે. હું નથી કહેતો, નિશ્ચલાનંદ જેમ કહે છે, શંકરાચાર્ય છે, ગોવર્ધન પીઠના શંકરાચાર્ય છે. મારો તો અબાળો એવો મચાવે છે બધા કે આ બુદ્ધિ ફરી ગઈ છે. બુદ્ધિ નથી ફરી ગઈ, પણ આ થોડું ઘણું કાંઈક વાંચ્યું છે શાસ્ત્ર અધ્યયનને કારણે. તમે વાંચ્યું નથી, તમને એવું લાગે છે. તો જો તમારે હજી પણ તમારામાં એટલું બધું તમારા ઠાકોરજીમાં, અમારા ઠાકોરજીને આસુરી કીધા, અમારા ઠાકોરજીને પ્રવાહી કીધા, પણ ક્યાં કીધા? તમે એને પુષ્ટિ ભાવથી સેવો ને. તમે શું કામ ધંધો કરો ઠાકોરજીનો? તમે જાહેરમાં શું કામ ધંધો કરી રહ્યા ઠાકોરજી? તમે એને પુષ્ટિ ભાવથી તમારા ઘરમાં સ્વત અનુભૂતિથી સેવા કરો તો પુષ્ટિ પુરુષોત્તમ પ્રકટ થઈને અનુભવ કરાવશે. યદ્યદ ધ્યાત ઉર્ગાય વિભાવયંતી તત્ત બપુ પ્રણય છે સદનુગ્રહાય. એટલે હું ભલે જાહેર થાય પાછી સ્પષ્ટતા કરી દો, બહુ હોવાળો મચાવે છે ને, એ મારા સ્ટેટમેન્ટ ઉપર જીવ કાયમ છું. ઘણા એમ કહે છે કે ઉત્સાહમાં બોલાઈ ગયું, વધારે ઉત્સાહમાં નથી બોલ્યો, બરાબર વિચારીને બોલ્યો છું. આપણા વૈષ્ણવ જે છે ને સિદ્ધાંતવાદી, એને એમ થઈ ગયું કે ને આમ કે બાવા જરાક વધારે પડતું બોલી ગયા એમ. મને કે આસુરી પ્રભુનું રૂપ પણ આસુરી હોઈ શકે. વેદમાં પણ કીધું છે કે ભગવાન પોતાનું બે રૂપ પોતે જ તો પ્રકટ કરી રહ્યા છે, દેવી રૂપ અને આસુરી રૂપ. એમાં કોઈ ભેદ જ નથી. આસુરી રૂપ ભગવાન નથી એમ થોડું કહી શકાય. એ મુસલમાનો કહે છે, મુસલમાનો કહે છે, ક્રિશ્ચનો કહે છે. આપણે તો નથી કહેતા. આપણો બ્રહ્મવાદ તો એમ કહે છે દેવ આસુર બધું એ જ બનેલો છે. તો આસુરી રૂપ એનું કેમ ન હોય છે? એટલે આ જે સ્ટેટમેન્ટ બધાએ ફેરવું ને ત્યારે આપણે સિદ્ધાંતવાદીનો જરાક કોન્ફિડન્સ લૂઝ થઈ ગયો કે બાવા જરાક ઉત્સાહમાં કંઈક વધારે બોલી ગયા એમ. હા, એવો ઉત્સાહમાં નથી બોલ્યો, વધારે પડતું નથી બોલ્યો. એટલે મને જરાક સૂચના પણ આપી અમુકે, મને કે આપણે ઠાકોરજીને આસુરી કહી દીધા, જરાક વધારે પડતું એને વધારે પડતું નથી બોલાણું. આ મહાપ્રભુજી જ આજ્ઞા કરે છે. ગુસાઈજી ભક્તિ અંશમાં આજ્ઞા કરે છે કે જે નિષ્કામ ભાવથી, નિરુપાધિક ભક્તિના ભાવથી પ્રભુની પૂજા કરે મર્યાદા માર્ગીય દેવાલયમાં, ત્યાં ભગવાનનું તો વિભૂતિ રૂપ મર્યાદા માર્ગમાં હોય છે, પણ જે ભક્તિભાવથી ભગવાનનું ત્યાં પૂજન અર્ચન કરે ત્યાં પુરુષોત્તમ પ્રકટ થાય, ત્યાં પુરુષોત્તમનો અનુભવ થાય છે. મર્યાદા ભાવથી કરે એને ત્યાં દેવરૂપનો અનુભવ થાય, વિભૂતિ રૂપનો. પ્રવાહી ભાવથી બદલે સમજી લેવું જોઈએ ને, બુદ્ધિ લગાડવી જોઈએ હવે થોડીક, કે મર્યાદા ભાવ હોય તો મર્યાદા, પુષ્ટિ ભાવ હોય તો પુરુષોત્તમ,
અને પ્રવાહી ભાવ હોય તો પછી ભગવાનનું આસુરી રૂપ હોય કે નહીં ને પ્રવાહી રૂપ હોય. એટલે ભગવાન એવી માયા દેખાડે કે હું છું પણ છે નહીં, એ આસુરી. ભગવાનની તો માયા માયિક રૂપ એવું હોય કે એવું લાગે કે સાક્ષાત ભગવાન અહીંયા જ બિરાજે છે, પણ ભગવાન ના હોય. હવેલીમાં બધાને એવું જ થાય છે, ભ્રમ જ થાય છે કે સાક્ષાત ભગવાન અહીંયા બિરાજે છે. ગોલોક ધામ નંદાલય એ હા છે, એ આસુરી રૂપ ભગવાનની માયા છે. આસુરી પ્રકટ કરી માયા, આસુરી માયા. હા, કારણ કે પોતે તો છે નહીં, પછી તો આસુરી માયા છે. શંકરાચાર્યજી પણ આ જ સ્ટેટમેન્ટ, મારું સ્ટેટમેન્ટ છે એવું જ એનું સ્ટેટમેન્ટ છે કે ભાઈ તમે મંદિરોમાં જઈને જે તેની મર્યાદાનો ભંગ કરો છો, જેમ સબરીમાલાનું મંદિર છે ત્યાં સ્ત્રીઓને આવવાની મનાય છે, તો એની એક મર્યાદા છે મંદિરની. એને તમે ભંગ કરશો, એને છોડાવશો. રજસ્વલા અવસ્થામાં કેટલાક સ્ત્રીઓ દર્શન કરવા ગયા છોડાવવા માટે કે ના કેમ પાડો, જાય જાશો. તો શંકરાચાર્યજી ત્યારે સ્ટેટમેન્ટ આપ્યું કે દેવ મૂર્તિની જે વ્યવસ્થા છે એની શુદ્ધિ જાળવશો તો દેવતા બિરાજશે, નહીં તો દરેક મૂર્તિમાં દેવતા પધારી જાય પછી મૂર્તિ રહી જાય એમાં આસુરી તત્વો પ્રવેશ કરી જાય, તો આસુરાવેશી તત્વો એમાં પ્રકટ થાય. આસુરી થઈ ગયું એ જ તો હું મેં કીધું થોડાક ભણેલા ગણેલા હોય તો આવી વાત કરે, પણ જેવું ઉપલો માલ ખાલી રાખે કે અમારા ઠાકોરજીને આસુરી કીધા. અરે ભાઈ તમારા ઠાકોરજી આસુરી નથી કીધા, તમારા ભાવ આસુરી છે, તો શું કરવું? તમારા ભાવ આસુરી છે એ બદલાવી નાખો અને ભક્તિભાવથી તમે સેવા કરો તો એ ઠાકોર તમને પુષ્ટિ પુરુષોત્તમનો અનુભવ કરાવશે. પછી એક ભાઈએ મને પ્રશ્ન કર્યો એની અંદર એ જે પ્રવચન ચાલે છે એમાં પ્રશ્ન કર્યો કે મહાપ્રભુજીના નિધિ સાતેય નિધિ એ બધાયમાં આ નિર્ણય લાગશે? મેં કીધું ભાઈ બધા નિર્ણય બધાનો સમાન છે. સાત નિધિની સેવા પણ જો પુષ્ટિભાવથી ન થાય તો અહીંયા પણ આ જ નિર્ણય માનવો પડશે. પછી શ્રીનાથજી હોય કે સાત નિધિ હોય કે તમારા ઠાકોરજી હોય, આપણા ઘરના ઠાકોરજી હોય, તમે એને ભક્તિભાવથી ન સેવો, ભક્તિભાવે તીરસો યથા દુષ્ટૈ સ્વકર્મ ભી અન્યથા ભાવમાં આપને તસ્માત સ્થાનંદ છે. એટલે ભક્તિભાવ વગર તો તમે સેવા કરશો તો એ આસુરી રૂપ પણ બતાવો. રૂપ તો એનું જ છે, પ્રવાહી રૂપ પણ એનું છે. પુષ્ટિ પ્રવાહને મર્યાદા, તો પુષ્ટિ રૂપે છે, પ્રવાહી રૂપ પણ છે, મર્યાદા રૂપ પણ છે. તો મેં કીધું તો તમારા તમે એટલું બધું ઠાકોરજીની ચિંતા હોય, તમારા ઠાકોરજીની તમને એટલી બધી ચિંતા હોય તો એને પુષ્ટિભાવથી સેવો ને. અમારા ઠાકોરજીને ગાળ દીધી, આનો મગજ ફરી ગયો છે, નામ છે, ગાળ દીધી, અમારા ઠાકોરજીને આસુરી કીધા. પણ તમારા ઠાકોરજીને આસુરી નથી કહેતા, તમને કહીએ છીએ ચાલો કે તમે દેવલકપણું કરતા હો તો તમે આસુરી છો. એટલે આ પાછું ભલે વાયરલ થાય, ભલે પાછું ઉપાડો લે, હમણાં શાંત થઈ ગયા પાછા. મેં પાછું ભલે ઉપાડો કરે, હોબાળો કરે છે ત્યારે ખબર પડે છે કે એને કંઈ શાસ્ત્રની ખબર પડતી નથી. એવા લોકો ઉછાળા મારે છે કે જેને શાસ્ત્રની ખબર જ નથી. અને જો તમારામાં એટલું ઠાકોરજીનું ગૌરવ હોય તો હજી હું કહું છું કે તમારા ઠાકોરજીને તનુવિત્ત જાતથી તમે સેવા કરો. એનું જાહેર પ્રદર્શન, એનું જાહેર પૈસા લઈને સેવા કરવાનું બંધ કરી દો તો એ પુષ્ટિ પુરુષોત્તમ પાછા પ્રકટ થઈને અનુભવ કરાવશે. એટલે આ જાહેરમાં પાછું આ બધી જેટલા ક્લિપ ફેરવે છે ને આ પાછી આ ક્લિપ જાય કે તમારે જો પુષ્ટિ ભાવથી પુષ્ટિ પુરુષોત્તમ એ ઠાકોરજીને રાખવા હોય તો જાહેર પ્રદર્શન બંધ કરી દો, તનુવિત્ત જાતથી સેવા કરો, તમારા દ્રવ્યથી સેવા કરો, પાછા પુષ્ટિ પુરુષોત્તમ પ્રકટ થઈને પાછો એ જ અનુભવ કરાવશે જે મહાપ્રભુ ગુસાઈજીને કરાવતા હતા એ અનુભવ પાછો કરાવશે. પણ તમે પ્રવાહી ભાવ રાખો છો તો ભગવાન પ્રવાહી રૂપ પ્રકટ કરે છે. તમે મર્યાદા ભાવ રાખશો તો દેવરૂપ પ્રકટ કરશે. આ સામાન્ય બુદ્ધિની વાત છે, આમાં બહુ મોટી વાત નથી. શંકરાચાર્યજીને ખબર છે પણ હવે આ લોકોને વલ્લભ વંશજોને ખબર નથી પડતી અને પાછા આચાર્ય સ્થાન ઉપર બેઠા છે. શું કરવું? એટલે હવે કહે છે કે મારો મગજ નથી ફર્યું, તમારા જરાક મગજનો ઉપયોગ કરવાની જરૂર છે. મારું મગજ બરાબર જ ચાલે છે, તમારા મગજમાં કંઈક તકલીફ છે કે તમે શાસ્ત્ર વિધાનને સમજી શકતા નથી, એ તમારામાં કંઈક તકલીફ હશે. એટલે અમારા પરિવારના લોકોએ હોવાળો મચાવવા માંડ્યા. એટલે અમારા જે સાવ નજીકના જે ભાઈ ભત્રીજાઓ છે, અમારા ભત્રીજાઓ ઉછાળા મારવા માંડ્યા છે કે આવું બોલે છે, આનું મગજ તો જો, આનું મોઢું ન જવાય, આ વલ્લભકુલનો બાલક છે કે નહીં, શંકાસ્પદ છે. શંકાસ્પદ છે. એટલે મહાપ્રભુજી તો એમ કે છે દેવદ્રવ્ય ખાઈ ગો સો મેરો નાહી કહાવે. એટલે કોણ મહાપ્રભુજીના છે ને કોણ નથી બાલક એ નક્કી કરો. જો દેવદ્રવ્ય ખાઈ ગો સો મેરો નાહી કહાવે ગો, મહાપતિત વે જાય ગો એમ કે છે. જે દેવદ્રવ્ય ખાનારા છે એ મારા નથી, એ મારા નથી. તો એ સ્પષ્ટ કહે છે કોણ હવે કે આ વલ્લભકુલનો બાલક છે કે નહીં, શંકાસ્પદ છે. તો શંકાસ્પદ હોય તો શંકા ભલે ભાઈ, પણ બીજામાં શંકા છે મને કે દેવદ્રવ્ય ખાનારા વલ્લભકુલ ન હોય, દેવદ્રવ્ય ખાનારા વલ્લભકુલ ન હોય એ શંકાસ્પદ છે. એ શંકાસ્પદ કે વલ્લભકુલ દેવદ્રવ્ય ના ખાઈ શકે. દેવદ્રવ્ય ખાઈ ગયો છો મેરો નાહી કહાવે. મહાપ્રભુજી કહે મારો નહીં કહેવાય, ચરણસ્પર્શ દેવાના અધિકારી નથી, આચાર્ય પદ ઉપર બેસવાના અધિકારી નથી.
જો દેવદ્રવ્ય ખાનારા હોય આચાર્ય પદ ઉપર બેસી શકે નહીં, ચરણસ્પર્શ આપી શકે નહીં, બ્રાહ્મણ તરીકે પણ એને રહેવાનો અધિકાર નથી. દેવદ્રવ્ય ખાનારાને બ્રાહ્મણ પણ નથી, ચાંડાલ છે, પતિત છે. તો હવે ચાલો તમે એ કરી રહ્યા હો તો ઠાકોરજી ક્યાંથી પુષ્ટિ પુરુષોત્તમ બિરાજે છે? ખાલી અન્યાશ્રય થયો વાર્તામાં સ્પષ્ટ આવે છે. ગુસાઈજીએ પધરાવેલા ઠાકોરજી, ગુસાઈજીએ જે ઠાકોરજીને પધરાવ્યા ડોકરી ઉપર, ઉજ્જૈનની બ્રાહ્મણી ઉપર પધરાવ્યા, એનો વાચનિક અન્યાશ્રય થયો. ઠાકોરજી કહે મેં તો ગોકુલ જાત, હું અહીં નથી. અન્યાશ્રય થયો તો ઠાકોરજી કે હું અહીં નથી. તો સિદ્ધાંત છે તો ઠાકોરજી છે, સિદ્ધાંત નથી તો ઠાકોરજી નથી બિરાજતા. હા, ઠાકોરજી કહે હું જાઉં છું. એટલે ભાવાત્મક વૃત્તિરોહિત કરી દીધું. વાર્તામાં સ્પષ્ટ આવે છે કે બ્રાહ્મણીને ખબર ન પડી કે ઠાકોરજી પધારી ગયા, પણ ઠાકોરજી રૂપચંદ નંદા અને કૃષ્ણ ભટ્ટને આજ્ઞા કરી કે હું આ બ્રાહ્મણીની ઘરેથી જાઉં છું. બ્રાહ્મણી તેમ છે કે બિરાજે જ છે ઠાકોરજી, પણ ઠાકોરજી કૃષ્ણ ભટ્ટને આજ્ઞા કરી કે હું તો ગોકુળ ગુસાઈજીના ઘરે પાછો જાઉં છું, અહીંયા મારે રહેવા જેવું નથી. તો હવેલીને ઠાકોરજી ક્યાંથી બિરાજતા હશે? અહીં તો ગુસાઈજીને ઘરે પાછા પધારી ગયા હોય કે અમે જઈએ છીએ, અહીં તો ધંધો જ થાય છે અમારા નામનો. અહીં કેમ ખાલી વાચનિક અન્યાશ્રય કર્યો કે તમે મને જીવાડી, એ વાચનિક અન્યાશ્રય કર્યો. ઠાકોરજી કે હવે અહીંથી રહેવું નથી, હું તો ગોકુળ જાઉં છું ગુસાઈજીને ઘરે. તો આ એ નિર્ણયથી હું કહું છું, તો વાર્તાનું પ્રમાણ છે કે ઠાકોરજી અન્યાશ્રય થયો એટલે કે મહાપ્રતિના સિદ્ધાંતનો ભંગ થયો, તો ઠાકોરજી કહે છે હું તો ગોકુળ જાઉં છું પાછું. તો એટલે પાછું આ જે બહુ ક્લિપ ફરે છે, 4 વર્ષ પહેલાંનું પ્રવચન છે, એની 10, 15, 20 સેકન્ડની ક્લિપ કાઢીને ફેરવે છે. તો હું સ્પષ્ટતા કરી દઉં, આ ક્લિપ પાછી કાલથી વાયરલ થાય, પાછું આ મુકાશે એટલે પાછું બોલે કોણ વલ્લભ કુલ છે ને કોણ નથી નક્કી કરો. શરમ આવવી જોઈએ આપણને કે ઠાકોરજી નામનો ધંધો કરીને પાછા એમ કહે છે ઠાકોરજી ગાળ આપો છો. તમે ઠાકોરજીને વેચી રહ્યા છો, એનું તો કંઈ કરતા નથી. ઠાકોરજીને વેચી રહ્યા છો, ઠાકોરજી નામે પૈસા કમાઈ રહ્યા છો, બધા પાસે કરોડો રૂપિયા છે તોય ઠાકોરજી નામનો ધંધો કરો છો. શરમ આવવી જોઈએ. અને તોય પાછા લાજવાન બદલે ગાજે છે પાછા કે આનું મગજ ફરી ગયું છે. કોનું ફરી ગયું ક્યાં ખબર નથી. એટલે અહંકારે ભેદાનાહ અહંકાર ઇત્યાદિના અહંકારો રુદ્રરૂપમ અહંકારો અસ્મદાદિષુ મનશ્ચંદ્ર શરીરંચ મનો અસ્માકં તથૈવ ચ ચક્ષુઃ સૂર્ય શરીરં ચ ચક્ષુરસ્માકં એવ ચ મૂલેન્દ્રિયાણિ બ્રહ્માંડમ દેવદેહા તથૈવ ચ. અને અહંકારના 3 રૂપ. એક અહંકાર જે તત્વમાં પ્રકટ થયો એ, બીજું રુદ્ર રૂપ છે, અને ત્રીજો આપણી અંદર રહેલો અહંકાર. 3 રૂપ થઈ ગયા ને, આદિદૈવિક, આધ્યાત્મિક, આદિભૌતિક. પછી મન, એક તત્વાત્મક મન પ્રકટ થયું છે, 28 તત્વમાં મન પ્રકટ થયું, આદિદૈવિક. ચંદ્ર શરીરંચ મનો અસ્માકમ થયો છે, અને ચંદ્રનું શરીર, ચંદ્રદેવ, ચંદ્રનું શરીર જે છે એ મન છે, અને આપણું મન. 3 રૂપ થઈ ગયા. 123, 124. આનું પેજ નંબર 109 આ પુસ્તકનું. 106, 107. અહંકારો રુદ્રરૂપમ અહંકારો અસ્મદાદિષુ. અહંકારના 3 રૂપ થયા. એક અહંકાર તત્વાત્મક, બીજું રુદ્રરૂપ, અને ત્રીજો અહંકાર આપણી અંદર રહેલો છે તે. આ આદિભૌતિક છે, આપણી અંદર છે, વચ્ચે છે એ આધ્યાત્મિક છે, ને પહેલું છે એ આદિદૈવિક છે. મનઃ, એક મન ઉત્પન્ન થયું, બીજું ચંદ્રનું શરીર, અને આપણું મન. એમ 3 રૂપ પાછા મનના 3 રૂપ થયા. ચક્ષુ, જે ઇન્દ્રિય ચક્ષુ પ્રકટ થઈ તત્વાત્મક 10 જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયમાં. ચક્ષુ, એક સૂર્યનું શરીર, અને આપણી ચક્ષુ. 3 રૂપ એના થઈ ગયા, ચક્ષુના 3 રૂપ થયા. એવી રીતે બધે કેમ સમજવાનું કે મૂળ ઇન્દ્રિય જે પ્રકટ થઈ એ, મૂળ ઇન્દ્રિય જે પ્રકટ થઈ એ જે તત્વમાં છે. બીજું બ્રહ્માંડ રૂપ, જે બ્રહ્માંડ અભિમાની જે પુરુષ જે છે એની ઇન્દ્રિય જે છે એ બીજું રૂપ, અને ત્રીજું આપણી ઇન્દ્રિય. 3 ઇન્દ્રિયોના પણ 3 રૂપ છે. દરેક ઇન્દ્રિયોના 3 રૂપ થશે. એક પુરુષનું જે સ્વરૂપ પ્રકટ થયું એની અંદર રહેલી ઇન્દ્રિયો, એક તત્વાત્મક જે પ્રકટ થઈ દેવતા રૂપ પ્રકટ થઈ તે, અને આપણી અંદર રહેલી ઇન્દ્રિયો. તો ઇન્દ્રિયના તો 3 રૂપ થયા.
એટલે મેં ગુજરાતીમાં બધું આ ચર્ચા કરી લીધી એટલે આ કારિકા ફટાફટ સમજાઈ જાય છે. એટલે પહેલાં ગુજરાતીમાં જ આપણને એ સમજાઈ જાય. એટલે આપણે દરેક વસ્તુને 3 વાર સમજીએ છીએ. એકવાર ગુજરાતીમાં બોલી જાઉં છું ચર્ચાના રૂપમાં, પછી કારિકા લઈ લઉં છું, પછી એનું બાજુ વાસંતર કરી દઉં છું. એકને એક વસ્તુ 3 વાર ભણીએ છીએ આપણે. 3 વાર એ ભણીએ છીએ, ટોટલ બાજુ 3 વાર ચાલે છે. સચ્ચિદાનંદાત્મક છે. સચ્ચિદાનંદના રૂપમાં 3 વાર પાછું ચાલે છે. અને 3 વખત પાછું દરેક વસ્તુ 3 વાર બોલું છું હું. તો કેટલી વાર થયું એટલે આવું. ઘણા એને પ્રવચનમાં એ જ વાંધો આવે કે એકને એક વસ્તુ કેટલી વાર બોલે છે. તો મેં કીધું એ એટલી વાર બોલી તોય નથી સમજાતું, શું કરવું? તોય પાછું નથી સમજાતું તો શું કરવું? ઘણા કે એકને એક વાર રિપીટ કર્યા કરે છે, તો રિપીટ કરી પડે. આટલા વર્ષથી રિપીટ કરીને તો આપણને સમજાતું નથી, તો હવે શું કરવું એમ. આ સામાન્ય વાત હતી સાવ શ્રીનાથજીની. દર વખતે આજે લગભગ 15 વર્ષથી મને બધા શ્રીનાથજીનો પ્રશ્ન પૂછે છે. આ સાવ સામાન્ય, આને આ વાત દર વખતે રિપીટ કરું હું. દર વખતે રિપીટ કરો કે શ્રીનાથજીનો પ્રશ્ન આવો છે. શ્રીનાથજીથી વાંધો નથી આપણને, વ્યવસ્થા શું છે એ આપણને ખબર નથી. કે ન દેવાલય છે ને ઘર છે ને બધું મિશ્રણ છે, શું ચાલી રહ્યું છે. તો જેમ તંત્રશાસ્ત્રમાં 2 પ્રતિષ્ઠા બતાવી, સ્વાર્થ અને પરાર્થ. તો આપણા ચર્ચા સભામાં પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી અમારા હરિરાયજી દાદાભાઈ એણે કીધું કે વલ્લભકુલના ઠાકોરજી સ્વાર્થ છે કે પરાર્થ, આપ જવાબ દો. તેને શું જવાબ દીધો કે સ્વાર્થ પરાર્થ ઉભય. પૈસા લેવા હોય તો પરાર્થ, અને ઠાકોરજી મારા એ સ્વાર્થ. પૈસા હું બધાને લઈ શકું, પરાર્થ છે. તો સ્વાર્થ પરાર્થ ઉભય. તો સ્વાર્થ પરાર્થ ઉભય એવી પ્રતિષ્ઠા શાસ્ત્રમાં નથી, તંત્રશાસ્ત્રમાં આવી કોઈ પ્રતિષ્ઠા નથી. તો આવો ચાલે બધું. એટલે એના ઉપરથી ખબર પડે કે શાસ્ત્રમાં આપણો કેટલો પ્રવેશ છે. કે 2માંથી 1 બોલો કે 2 નહીં, 2 ભેગું કે ઉભય છે. આપણે તો ઠાકોરજી અમારા ઉભય પ્રતિષ્ઠિત છે. પણ તર્ક એવો આપવામાં આવે છે કે તમે બ્રહ્મ સંબંધ ક્યાં લ્યો છો? બ્રહ્મ સંબંધ તમે ગુરુદેવના ઠાકોરજી સન્મુખ લ્યો છો, તો સમર્પણ તમે ક્યાં કર્યું? ગુરુદેવ ઠાકોરજીને કર્યું તો તમે વિત્ત ત્યાં કેમ ન આપી શકો? તમારે આપવું જ પડે, કારણ કે તમે ત્યાં સમર્પણ કર્યું ગુરુદેવને ઠાકોરજી. આવો તર્કે આપવામાં આવે છે. તો સાચી વાત છે, સાચી વાત છે કે અમે સમર્પણ કર્યું, ક્યાં ઠાકોરજીને સમર્પણ કર્યું. તો ખાલી વિત્તનું અમે નથી બોલ્યા. હા, અમે તો દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ બધું બોલ્યા. તમે સેવા કરવા દો, ચંપસ કરવા દો, ભોગ ધરવા દો. ખાલી સમર્પણ કાંઈ પૈસાનું ન હોય. તમે બધું બોલ્યા છે, તમને ઘરે પધરાવી જવા દો, તો એ ઠાકોરજી પધરાવી જાય એની સેવા કરવા મને બોલો. તો તમે ખાલી સમર્પણ અમે ખાલી દ્રવ્યનું નથી કર્યું, દેહનું કર્યું છે. તો તમે ચંપસ કરવા દો, સેવા કરવા દો. તો સમર્પણ ખાલી કાંઈ પૈસાનું થોડું છે. તો પૈસાનું સમર્પણ કરી શકો, ચરણસ્પર્શ ના કરી શકો, ઠાકોરજીની સેવા ના કરી શકો, તો બધું કરવા દો. અમે ઘરે પધરાવી જાય, ઘરે પધરાવવા પડે. નંદન નંદન કર ઘર કો ઠાકોર, તો એ ઠાકોરજી આપી દો, અમે ઘરે લઈ જાય. તમારા ઠાકોરજી આપી દો, અમે ઘરે લઈ જાય, અમે સેવા કરવા માંડીએ. બીજું શું કરું? બધી આપણે વાત કરી, કેટલી વાત ક્યાં પહોંચશે પાછી ખબર નથી, બોલી દઈએ છીએ. પાછું ક્યાં પહોંચે એનું કનેક્ટ એ કંઈ ખબર નથી પડતી. કે આપણે આનો વિચાર કરવો જોઈએ કે આનો શું પ્રત્યાઘાત પડે. એટલે બને ત્યાં હું જેટલું બોલું છું વિચારીને જ બોલું છું, કોઈ ઓવર તો નથી બોલતો. એટલે ઘણા સિદ્ધાંતવાળાએ મને એમ થયું કે આ એક આપણી ક્લિપ ફરે છે એ કે ઓવર બોલાઈ ગયું છે, ઉત્સાહમાં બોલાઈ ગયું. ઉત્સાહમાં નથી બોલાવાનું, એ બરાબર. હજી એનું હું એના પર કાયમ છું, હું વધારે હજી કાયમ છું કે ઠાકોરજીનું ઉપર પ્રવાહી રૂપ હોઈ શકે. અને પછી નિધિ સ્વરૂપમાં કે નિધિ સ્વરૂપમાં નિયમ લાગે તો લાગે, શું કામ ન લાગે? નિધિ સ્વરૂપમાં નિયમ શું કામ ન લાગે? કે નિધિની સેવા તમારે તો મહાપ્રભુજીના ભાવથી કરવી જોઈએ ને. મહાપ્રભુજીની નિધિ હોય તો મહાપ્રભુજીના ભાવથી સેવા કરવી જોઈએ. પછી તમે તમારા પ્રવાહી ભાવથી સેવા કરશો તો મહાપ્રભુજી નિધિ કેમ રહેશે? જેમ ઠાકોરજી ગુસાઈજીના ઠાકોરજી જ આજ્ઞા કરી, ગુસાઈજીના નિધિ હતા, ગુસાઈજીએ પધરાવ્યા હતા, અને એ ઠાકોરજી કીધું હું ગોકુલ જાઉં છું, તો આ ઠાકોરજી કેમ ન જઈ શકે? આ ઠાકોરજી જઈ શકે. એટલે આપણે સમજી લઈએ 3 વાત છે. એટલે મૂળ ઇન્દ્રિયો, એક બ્રહ્માંડ અભિમાની જે પુરુષમાં રહેલી ઇન્દ્રિયો, અને આપણી અંદર રહેલી આ ઇન્દ્રિયોના પર આ જ રૂપ થશે. ચક્ષુ ઇત્યાદિ ઇન્દ્રિયાણામ ભેદા સામાન્ય આહ મૂલેન્દ્રિયાણીથી. આ ચક્ષુ આદિના બધા જ ભેદો જે છે એ મૂલેન્દ્રિયથી કહીને બધા જ ઇન્દ્રિયોના ભેદ આ રીતે સમજી લેવા, એટલા માટે કહેવાય છે. થોડાક ઉદાહરણ આપ્યા છે, બાકી બધામાં આમ સમજી લેવું.
अस्मदिंद्रिय वर्गंच रूपत्रयमुदीर्येत चंद्रचंद्राभिमानी च मन प्रेरक एव नः सूर्यो मंडलाभिमानी च चक्षु प्रेरक एव नः एवं सर्वत्र भेदा स्वयं उह्या विभागश। अस्मदिंद्रिय वर्गंच रूपत्रयमुदीर्येत આપણી ઇન્દ્રિય જે છે એના પણ ત્રણ રૂપ થઈ શકે। કેવી રીતે કે ચંદ્ર, એક ચંદ્રમંડલ જે છે, આપણા જે ઇન્દ્રિયોના જે દેવતાઓ જે છે એના પર ત્રણ ત્રણ રૂપ હોઈ શકે કે એક ચંદ્રનું મંડળ, ચંદ્રનું લોક, ચંદ્રનું મંડળ એનું ભૌતિક રૂપ થયું। ચંદ્ર અભિમાની જે દેવ જે છે એ આને મનનો પ્રેરક, ચંદ્ર અભિમાની દેવ આદિદૈવિક છે, ચંદ્ર જે છે આદિ ભૌતિક છે, અને મન પ્રેરક અને મનનો એક પ્રેરક છે એ આધ્યાત્મિક છે। મન પ્રેરક આધ્યાત્મિક છે, ચંદ્ર મંડળ છે આદિ ભૌતિક છે, અને ચંદ્ર અભિમાની જે દેવ જે છે આદિદૈવિક રૂપ છે। એના ત્રણ રૂપ થયા, ચંદ્રલોકના દેવ, ચંદ્ર અભિમાની, એક ચંદ્રમંડળ અને એક મનનો પ્રેરક ચંદ્ર એ આધ્યાત્મિક। સૂર્ય મંડલાભિમાની, ચક્ષુ પ્રેરક એવ ન, એક સૂર્ય છે, એક મંડલાકાર જે સૂર્ય છે એ ભૌતિક દેખાય છે તે, એક એનો અભિમાની દેવતા, અને આપણા એ ચક્ષુનો પ્રેરક, આપણી ચક્ષુના જે પ્રેરક ઇન્દ્રિયના દેવતા છે તે। ચક્ષુ પ્રેરક જે છે એ આધ્યાત્મિક છે, સૂર્ય ભૌતિક જે એ ભૌતિક સૂર્ય છે એ ભૌતિક રૂપ છે, એનો અભિમાની જે છે એ આધિદૈવિક છે। એવમ સર્વત્ર તદ્ભેદા સ્વયં ઉહ્યા વિભાગ છે। આ રીતે બધે જ આના ભેદ આ રીતે બધે જ સમજી લેવા જોઈએ। ચંદ્રના જોયા, સૂર્યના જોઈએ, બધાના પણ ભેદ આ રીતે હોઈ શકે। ત્રયાણામ અવાંતર ભેદા સંતિ, અને આ જે એક એક છે પાછા એના પણ અવાંતર ભેદો અનેક હોઈ શકે। એથી જ્ઞાપનાર્થમ આહ ચંદ્રાભિમાની છે એથી અતિદિશતિ એવમ, આ રીતે બધે જ સમજી લેવાનું છે। અહીં સુધી રાખીએ, બરાબર। દ્રઢૈન ચરણન કે દ્રઢૈન શ્રીવલ્લભ નખચંદ્ર છટા સબ જગમાં જ અંધેરો સાધનયોર નહીં ચાસુ હો सूर्य कहा कहे द्विधयातरो बिना मोल को चेरो दृढ़ चरणन केरो। श्री वल्लभा, श्री गोपीनाथ जी, श्री गुसाई।